હા જી સાહેબ, આજે ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યા છો, શું કહેશો? આજ સવારથી જ સરદાર સાહેબના ઘરે એમના નિવાસ સ્થાને મુલાકાત કરી, એમના આશીર્વાદ મેળવ્યા અને એમના જે વર્ષો પહેલા આઝાદી વખતે જે એમનું જે સપનું હતું કે આ દેશ કેવો હોઈ શકે, અને એમણે પોતાના હયાતી સમયમાં જેટલા કાર્યો કરવાના હતા બધા જ કર્યા, પણ જે તે વખતે એમના અધૂરા રહેલા કાર્યો જે પૂર્ણ નહોતા થયા એ આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. અને એ જે કાર્યો છે એ કાર્યો આજે 12 વર્ષની મોદી સાહેબના શાસનની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિપથ યોજના અંતર્ગત જે ખેડા જિલ્લામાં મહત્વના જે કાર્યો થયા છે એની મુલાકાત લેવાનો સાંસદશ્રી, ધારાસભ્યશ્રી બધાને સાથે અમે એક સવારનો કાર્યક્રમ હતો. સૌપ્રથમ સરદાર સાહેબને નમન કર્યા, ત્યારબાદ જ્યાં વૃક્ષારોપણ માટે જે અત્યારે મહત્વનું જે આવનારા સમયને ગ્લોબલ વોર્મિંગને સામનો કરી શકે એટલા માટે જે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યાં નીમ રાખીને જે વૃક્ષારોપણ કર્યું હતું એ સ્થળની મુલાકાત લીધી. તેનાથી આગળ જઈને આજે આપણે બધાને ગૌરવ થાય અને આત્મનિર્ભર ભારતની જે કલ્પના સમાન આપણે જે બુલેટ ટ્રેનની આખી યોજના છે એનું બુલેટ ટ્રેનનું જે અહીંયા એનો સ્ટોપ બની રહ્યો છે, બસ એનું એ સ્થળની મુલાકાત લીધી. બુલેટ ટ્રેનમાં આ વિસ્તારને કેટલો મોટો લાભ થશે અને ખૂબ મોટું જે આપણે કલ્પના વિશ્વ સ્તરીય જેની નોંધ લેવાય એ પ્રકારની જે કેન્દ્ર બની રહ્યું છે એની મુલાકાત લીધી. અને આગામી સમયની અંદર આ જે એના દ્વારા જે આ વિસ્તારને ખૂબ મોટો લાભ થવાનો છે એની પણ ચર્ચા કરી. ત્યારબાદ અહીંયા જે સામાન્ય પરિવારની દીકરીઓ એ પોતાનું જીવનમાં ભણતર મેળવ્યા પછી એમાં કેવી રીતે બદલાવ લાવી શકે એવી કલ્પના સમાન આજે સામાન્ય જે મોટી મોટી જે શાળાઓ છે એને પણ જે સુવિધા ન હોય એવી આ કેજીબી જે વિદ્યાલય છે એની મુલાકાત લેતા માલુમ પડી અહીંયા દીકરીઓ પોતાના પરંપરાગત હુન્નરને પણ જાળવી રાખે, સંસ્કાર પણ મેળવે, શિક્ષણ પણ મેળવે અને સાથે સાથે એના જીવનમાં એ કંઈક નવી પ્રેરણા સાથે એ સમાજ જીવનમાં જાય એ દિશાનું આ સુંદર પણ જોવાનું મળ્યું. અને ખાસ કરીને જે આપણું જેને ગુજરાત સ્તરે મહત્વનું એવું સ્પોર્ટ સંકુલની પણ મુલાકાત લેવાનો અવસર મળ્યો. એકંદરે જે મોદી સાહેબના શાસન દરમિયાન જે આ નડિયાદ ખેડા જિલ્લાને જે મળેલી જે ભેટ છે એને બધા જ સ્થાનોનો આજે એની મુલાકાત લેવાનો અવસર મળ્યો. અમે પણ પ્રેરણા લીધી અને અમારી સાથે બધાએ લીધી કે આવો આપણે પણ જે મોદી સાહેબ જે એમના કાર્યકાળમાં કરેલા કાર્યોને વધારે કેવી રીતે આગળ લઈ શકાય એમાંથી પ્રેરણા લઈ સમાજ જીવનના કાર્યો હોય કે યુવાનોને રોજગારી આપવાના કાર્યો હોય, યુવાનોને પ્રેરણા આપવાના કાર્યો હોય કે આ વિસ્તારને